જો સાહેબ, અમે જો 5 વર્ષ પર અમે રાખીએ 7 દિવસની અહીંયા કથા રહે આ માવલી માતાની પૂજા માટે, તો 5-6 દિવસ નીચે રહે, એક નાઇટ અહીંયા ડુંગર પર અહીંયા અહીંયા બેસીને અમે કરીએ. કંથા ચલાવે એક નાઇટ ને એક દિવસ, પછી બધા નીચે ઉતરીને જાય. તો અહીં જો આ પાયો દેખાયા કરે, આ પાયો બી છે કુદરતી. જ્યારે બાપ દાદા અમારા કહેતા હતા કે આગળ એમ કે દેવસ્થાન હતું તો તે લોકોએ આ પાયો બનાવેલો. તો એક લગભગ 6 દિવસની રાત્રે હતી ત્યારે આ બનાવવા લીધેલું. પણ બનાવતા પેલો કુકડો જાગી ગયો એટલે દેવસ્થાન નીકળી ગયા. એમ કરીને પેલું મંદિરનો પાયો બી અધૂરો થઈ ગયેલો. એટલે અમે અહીંયા પૂજા કરીએ માવલી માતાની. તે દિવસે અહીંયા અમે બધા માવલી માતા આવે ને પછી જેને બી માવલી માતા ચડે તો નાચતા એ ઘૂમે ને ફરતે ને જે ભગત છે તે પેલો કંથા ચાલુ રહે તેની નાઇટમાં. ને આની પૂજા જો છોડી મૂકું તો કદાચ અમારે દુખાવો લાગી જાય. એટલે અમે 5 વર્ષ પર અહીંયા ચડીને પૂજા કરું તો અમે થોડીક શાંતિથી રહીએ. નહીં તો પછી જાઉં પૂજા જ નહીં કરું તો કદાચ અમારું મરણ થઈ જાય એવું છે.